આજના લેક્ચરમાં આપણે શું જોવાના છે? નવું ચેપ્ટર જોવાના છે. નવા ચેપ્ટરની વાત કરું તો સૌથી નામ પરથી તમને ખબર પડી જ ગઈ હશે કે આ ચેપ્ટરની વાત કરું છું. નિશ્ચાયક ચેપ્ટરની વાત કરું છું. કેમ નિશ્ચાયક? કારણ કે નિશ્ચાયક પહેલા તો સર શ્રેણિક આવે. બટ દીકરા એવું છે, શ્રેણિક ચેપ્ટર મને બી ખબર છે, શ્રેણિક સાથે સંકળાયેલું છે નિશ્ચાયક, એટલે કે શ્રેણિક સમજાય પછી તમે નિશ્ચાયક સમજાઈ શકો, નો ડાઉટ, એમાં કોઈ ડાઉટ નથી. બટ જે નિશ્ચાયક ચેપ્ટર છે બહુ જ નાનું ચેપ્ટર અને બહુ વધારે વેરાયટી ધરાવતું ચેપ્ટર નથી, એટલા માટે આપણે પહેલા નિશ્ચાયક લઈ લઈએ છીએ. અને નિશ્ચાયકમાં જ્યાં જ્યાં આપણને શ્રેણિકની જરૂર પડશે હું તમને શીખવાડી દઈશ. એટલે એવું કોઈ વધારે જરૂર પડતી પણ નથી, એકાદ બે જગ્યાએ જ પડે છે. તો આપણે એને દૂર કરતા શ્રેણિક જે ચેપ્ટર છે એને પછી સોલ્વ કરશું. પહેલા શું કરશું? નિશ્ચાયક કરશું. બોર્ડમાં ભલે તમને શ્રેણિક અને નિશ્ચાયક અલગ અલગ ચેપ્ટર આપ્યા, કેવા જઈએ તો બંને સેમ જ ચેપ્ટર છે, એટલે કે એકમાં જ આવતા ચેપ્ટર છે, સેમ નહીં પણ એકમાં આવતા ચેપ્ટર છે. JEE ની દ્રષ્ટિએ અગર જોવા જઈએ તો નિશ્ચાયકમાંથી ક્વેશ્ચન્સ પૂછાય એના કરતાં વધારે ચાન્સીસ છે કે તમારા શ્રેણિકમાંથી પૂછે. મતલબ કે નિશ્ચાયકમાંથી એક ક્વેશ્ચન પૂછાશે તો એની સામે શ્રેણિકમાંથી 4 વાર પૂછવાની શક્યતા છે. સમજાય છે? તો 25% 75% નો રેશિયો તમે કહી શકો આનામાંથી કે નિશ્ચાયકમાંથી. કેમ? કારણ કે નિશ્ચાયકમાં વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ નથી, જ્યારે શ્રેણિકની અંદર વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ અવેલેબલ છે. તો આપણે અત્યારે શેની શરૂઆત કરીશું? નિશ્ચાયકની શરૂઆત કરીશું. નિશ્ચાયકને ક્યાંક ને ક્યાંક તમે યુઝ કરેલું છે. અગર હું તમને યાદ કરાવું તો તમે એક રેખાઓ ચેપ્ટરની અંદર પણ કર્યું હશે. બીજી જે જગ્યાએ યુઝ કર્યું હશે એ છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવામાં તમે નિશ્ચાયક યુઝ કર્યું હશે. બીજું એક સુરેખ સમીકરણો આવતા હતા. તો સુરેખ સમીકરણોને સોલ્વ કરવા માટે પણ તમારે ક્યારેક ને ક્યારેક નિશ્ચાયકનો ક્રેમર્સ રૂલ જે યુઝ કરતા હતા એમાં પણ તમે નિશ્ચાયક યુઝ કરેલું છે. તો સૌથી પહેલા નિશ્ચાયકની વાત કરું તો એ પહેલા ચેપ્ટરનું નામ શું છે આપણી પાસે? નિશ્ચાયક. તમે જોઈ શકો છો કે અહીંયાના ગુજરાતી વર્ડ છે, અહીંયા કયો છે? સંસ્કૃત વર્ડમાંથી નિશ્ચાયક લખવામાં આવે છે. જુઓ ચ કેવો છે? સંસ્કૃત શબ્દમાં યુઝ થતો હોય તેવો, હિન્દી નહીં, સંસ્કૃતમાં આવે તે. તો નિશ્ચાયક તમે આ રીતના લખી શકો છો. ઓકે, આ લખવામાં તમને ભૂલ ના પડે એવી આશા છે મને. હવે પહેલી જે વાત કરવામાં આવશે કે નિશ્ચાયકને દર્શાવવામાં કેવી રીતે આવે, તો કે બે ઊભી લાઈનમાં દર્શાવવામાં આવે છે. કઈ? બે ઊભી લાઈન વડે દર્શાવાય છે. નિશ્ચાયક કઈ રીતે દર્શાવાય? બે ઊભી લાઈન વડે દર્શાવાય. સર નિશ્ચાયક છે શું? નિશ્ચાયક જોવા જઈએ તો એવી વસ્તુ છે જે એક અરેન્જમેન્ટ એટલે કે ગોઠવણી છે, જેને શ્રેણિક કહેવામાં આવતું હોય છે. જે ઘટકો છે એને આપણે ગોઠવવાની એક રીત છે. ઘટકોને આપણે સાદી રીતે લખી પણ શકીએ, અલ્પવિરામથી લખી શકીએ, એવી રીતના એક શ્રેણિક રીતે દર્શાવવાની રીત છે. તો એનામાં જ્યારે શ્રેણિક કેવો થઈ જાય? જ્યારે એની હાર અને કોલમ એટલે સ્તંભ. સો તે હાર અને સ્તંભ શું છે? ઓકે, આપણે વારાફરતી જેવી વસ્તુ આવતી હશે એને અમે શીખતા જશું. પહેલા હું એવું કહું છું કે અગર મને કોઈ કહે દે કે નિશ્ચાયકમાં બે આપેલા છે તો આનો જવાબ શું આવશે? કોઈ એક જ કિંમત આપી છે, મને સોંપી છે 2, અને આને શું કહેવામાં આવે છે? એક હાર નિશ્ચાયક. શું કહેવામાં આવે છે? એક હાર નિશ્ચાયક કહેવામાં આવે છે. તો મને અગર કહી દે કે નિશ્ચાયક 2 તો આની કિંમત શું હશે? 2. કોઈ મને કહે દે નિશ્ચાયક -2 તો જવાબ શું હશે? -2, ના કે +2. તમને એવું લાગતું હશે કે આ તો માનાંકનું ચિહ્ન છે, સર નિશ્ચાયકનું ચિહ્ન કેવી રીતે થઈ શકે? તો જ્યારે પણ આ ચિહ્ન લખવાની વાત થતી હોય ત્યારે કંઈક બોલતા પણ હોય ને આપણે. અત્યારે હું શું કહું છું? નિશ્ચાયક -2, ના કે એવું કહું છું માનાંકમાં -2. હું શું કહું છું? નિશ્ચાયકમાં -2, તો એનો જવાબ શું થશે? ડાયરેક્ટલી -2 કહેવાશે. સમજ પડે છે? તો આને શું કહીશું? એક હાર નિશ્ચાયક, જેની અંદર કેટલા સભ્યો છે? એક સભ્ય છે, એક ઘટક છે. ચલો બીજું કેસ લઈ લઉં. તો અગર સપોઝ કરો મારી પાસે એક ઇક્વેશન છે ax + by = 0 છે. સેમ વસ્તુ રીતે a1 લઈ લો, b1 લઈ લો. બીજું મારી પાસે શું છે? a2x + b2y = 0 છે. સમજાય છે? અગર હું આમાંથી y ની કિંમત y/x ની કિંમત મેળવું તો શું મળશે? મને એ કહી દો. ચાલો y/x ની કિંમત મને શું મળશે? y/x ની કિંમત શું મળશે? -b1/a1 -a1/b1 શું મળશે? -a1/b1. એ જ રીતે અહીંયાથી શું મળશે y/x ની કિંમત? તો કે સર -a2/b2. અગર આ y/x છે, આપણો y/x છે, તો બંને શું થશે? બીજાના સરખા. તો હું શું લખી શકું? -a1/b1 -a2/b2 લખી શકું. આનો અગર ક્રોસ મલ્ટીપ્લાય કરું તો તમને શું જવાબ મળશે? a1b2 -a2b1 = 0. a1b2 -a2b1 = 0. અને આ જ વસ્તુને જ્યારે હું નિશ્ચાયકમાં લખું ત્યારે મને શું લખાશે? a1 a2 b1 b2. શું લખીશ? a1 a2 b1 b2. તો કે a1 a2 અને b1 b2 લખવાની જે રીત છે આને શું કહેવાય છે? નિશ્ચાયક કહેવાય છે. એનો મતલબ શું થાય છે? તો જે મેં આ લખ્યું છે એ શું લખ્યું છે? a1 b2 -a2 b1 આનો મતલબ થશે. એટલે સર સમજ ના પડી. a1 b2 એટલે કયું? આ વાળો વિકર્ણ.
a1 ગુણ્યા b2 એ શું આવશે ધન a1 b2 પછી શું આવશે બીજો વિકર્ણ એ કેવો આવશે ઋણ તો શું આવશે -a2 b1 = 0 તો આપણે અહીંયા કેસ લીધો છે એટલા માટે પણ આ નિશ્ચયકની કિંમત શું થશે કોણ કહી શકશે a1 a2 b1 b2 તો આનો જવાબ શું આવશે a1 b2 a2 b1 ઓકે તો આને શું કહેવાશે આમાં કેટલા હાર અને સ્તંભ છે હવે હું આની બીજી એક વાત કરું આ મારી પાસે સુધી કે થર્ડ મુદ્દો થઈ ગયો સેકન્ડ મુદ્દો થર્ડ ઓકે તમારી પાસે થર્ડ મુદ્દો ફોર્થ મુદ્દો અગર વાત કરું મારી પાસે શું છે a1 a2 છે b1 b2 છે તો હું અહીંયા શું કહીશ આ જે છે આને શું કહીશ હાર 1 ઇંગ્લિશમાં આને શું કહેવાય છે રો 1 ઇંગ્લિશમાં શું કહેવાશે રો જ્યારે ગુજરાતીમાં શું કહેવાશે હાર 1 આને શું કહેવાશે હાર 2 ઇંગ્લિશમાં શું કહેશું રો 2 જ્યારે આને શું કહેવાય છે સ્તંભ 1 જ્યારે આને શું કહેવાશે સ્તંભ 2 બીજું શું લખાશે અહીંયા કોલમ 1 જ્યારે અહીંયા શું લખાશે કોલમ 2 ઇંગ્લિશમાં શું કહેવાય છે કોલમ કહેવાય છે તો જ્યારે મારા સાથે વર્ડિંગમાં કદાચ કોલમ અને રો નીકળી જાય તો તમે સમજી જાવ કે હું હાર અને સ્તંભની વાત કરું છું રો એટલે શું હાર ને કોલમ એટલે શું સ્તંભ પહેલું જે સ્તંભ છે એને સ્તંભ 1 કહેવાશે બીજો જે સ્તંભ છે એને સ્તંભ 2 કહેવાશે ઉપરની જે લાઈન છે એને હાર કહેવાશે નીચેની લાઈનને હાર 2 કહેવાશે ત્રીજી લાઈન આવી જાય તો હાર 3 નિશ્ચયકમાં શું હશે નિશ્ચયકમાં શું હશે નિશ્ચયક માટે હારની સંખ્યા બરાબર શું થશે સ્તંભની સંખ્યા નિશ્ચયક માટે શું થશે હારની જે સંખ્યા છે બરાબર શું થશે સ્તંભની સંખ્યા થશે તો હંમેશા યાદ રાખજો જેટલી હાર હશે એટલા જ સ્તંભ હશે બરાબર છે તો પહેલા તો જલ્દી આટલું લખી લો સૌપ્રથમ પહેલા આટલું લખી લો ચલો ચલો કેટલા લોકો સમજી ગયા છે દ્વિહાર આને શું કહેવાશે દ્વિહાર ક્યાં ગયું આને શું કહેવાશે દ્વિહાર નિશ્ચયક દ્વિહાર નિશ્ચયક ઇંગ્લિશમાં શું કહેવાય છે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ નિશ્ચયકને શું કહેવામાં આવે છે ડિટર્મિનન્ટ વર્ડ સાંભળ્યો હશે તમે ડિટર્મિનન્ટ તો આ ચેપ્ટરનું નામ શું છે ડિટર્મિનન્ટ નામ છે અને એને શું કહેવાશે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ કેમ કારણ કે બે હાર અને બે રો છે ઓકે ઇન ગુજરાતીમાં શું કહે છે આપણે દ્વિહાર નિશ્ચયક ચાલો લખી લીધું બધાએ ચલો શું છે આપણે હશે હવે છઠ્ઠો મુદ્દો લઈશું દ્વિહાર નિશ્ચયક કેટલા લોકો મને દ્વિહાર નિશ્ચયક લખીને આપી શકે દ્વિહાર નિશ્ચયક એને કેવી રીતે દર્શાવવામાં આવે છે તો નિશ્ચયકને ડેલ્ટા અથવા તો ડી વડે લખવામાં આવે છે ડેલ્ટા અથવા ડી વડે લખવામાં આવે છે ચલો આમાં કેટલા સ્તંભ આવશે સ્તંભ કેટલા આવશે 1 2 3 હાર કેટલી આવશે 1 2 3 કેમ કારણ કે ત્રિહાર નિશ્ચયક કીધું છે તો જેટલી હાર એટલા જ સ્તંભ તો અહીંયા હું અગર a1 a2 a3 લખીશ તો અહીંયા બીજું શું આવી જશે b1 b2 b3 તો મારે ત્રીજો વેરીએબલ પણ લેવો પડશે શું આવશે c1 c2 c3 તો આ મારી પાસે જે બની ગયું એ શું છે ત્રિહાર નિશ્ચયક છે કારણ કે એમાં શું છે ત્રણ હાર છે અને ત્રણ સ્તંભ છે તો આટલું તો કોઈ પણ બેઝિક વ્યક્તિ સમજી શકે છે કે આ કેવી રીતે બન્યું હવે જે વાત આવે છે એના પછીનું જે આવે છે ચિહ્ન નિયમ આનામાં ચિહ્ન નિયમ શું આવશે અગર આની છઠ્ઠાને આપણે શું કરીએ 1 લઈ લઈએ ચિહ્ન નિયમ શું આવશે તો કે જો ભાઈ સિમ્પલ વસ્તુ છે પ્લસ થી સ્ટાર્ટ કરો ચેન્જ કરતા જાઓ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ તો જે 9 ઘટકો છે 1 2 3 4 5 6 7 8 9 કેટલા ઘટકો છે 9 તો 9 ઘટકો શું હશે 9 ઘટકોનું આ શું છે સાઇન કન્વેન્શન છે એટલે કે ચિહ્નનો નિયમ છે કારણ કે આ જે વસ્તુ છે a1 એ પ્લસ આવશે a2 માં માઈનસ આવશે a3 માં પ્લસ આવશે
સર મતલબ શું છે માઈનસ પ્લસ શું છે? તો કે જ્યારે પણ તમે આ નિશ્ચયકની કિંમત શોધશો, ગઈ વખતે આપણે જે કિંમત શોધી શું આવી a1 b2 a2 b1, એને શું કહેવાશે નિશ્ચયકનું મૂલ્ય. આ શું છે નિશ્ચયકનું મૂલ્ય. શું છે નિશ્ચયકનું મૂલ્ય. જ્યારે અહીંયા શું છે આનું મૂલ્ય શોધવું હોય એના માટે તમારે શું કરવું પડશે સાઇન કન્વેન્શન પહેલા તો યાદ રાખવું પડશે. શું યાદ રાખવું પડશે સાઇન કન્વેન્શન યાદ રાખવું પડશે. હવે હું શું કહી શકું તો હવે અગર આનું મારે શું શોધવું હોય આનું શું શોધવું હોય મારે મૂલ્ય શોધવું હોય ત્રિહાર નિશ્ચયકનું મૂલ્ય શોધવું હોય તો હું શું કરું તો કે સિમ્પલ ભાષામાં અગર યાદ રાખીએ તો એકદમ સિમ્પલ છે. પહેલા યાદ રાખો કેટલી રીતે શોધી શકાય. પહેલી વસ્તુ કેટલી રીતે શોધી શકાય શું છે અહીંયા ત્રિહાર. જો હું તમને બધી વસ્તુ લખાઈને આગળ વધારવાનું માંગુ છું ત્રિહાર નિશ્ચયકનું મૂલ્ય, કારણ કે આમાં જે નોટ્સ બનશે ને એ તમને અત્યારે સમજમાં આવી જશે કે હા સર આવું કીધું હતું તો આવડી ગયું, યા આજે ભણાવેલું 2 દિવસ સુધી તમને યાદ રહી જશે. પણ જ્યારે તમે વિધિમાં મતલબ એક જ ચેપ્ટર ક્રોસ કરી જશો આગળ નીકળી જશો પછી જ્યારે આ નોટ્સ પાછી ખોલશો તો તમને એક્ઝેક્ટલી યાદ નહીં હોય કે આ સ્ટેપ એના પછીનું સ્ટેપ કેવી રીતે બન્યું હતું. એટલે આ ચેપ્ટર માટે ખાસ કરીને તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે, જે પણ સ્ટેપ તમે લખો એને તમારા શબ્દોમાં મતલબ લખી લો કે ભાઈ કેવી રીતે આવ્યું. હું જેટલી જગ્યા બનશે એટલી જગ્યા તમને થિયરી લખવાનો પ્રયત્ન કરીશ. અત્યારે હું તમને થિયરી પર જ લઈ જાઉં છું કારણ કે થિયરી જેટલી તમે વ્યવસ્થિત લખી હશે એટલી જ વખત વ્યવસ્થિત તમને નોટ્સ વાંચવામાં મજા આવશે. અધરવાઇઝ તો તમને ખબર જ નહીં પડે કે કયું સ્ટેપ ક્યાંથી આવ્યું. હવે તો થિયરી લખવું બહુ જરૂરી છે. હવે હું વાત કરું છું ત્રિહાર નિશ્ચયકનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય તો કે 6 રીતે. કેવી રીતે? પહેલી એક રીત બતાવો એટલે તમને ઓટોમેટિકલી બધી રીત ખબર પડશે. પહેલી એક રીત બતાવો એમાં શું કરવાનું છે તમારે પહેલી હાર લઈ લેવાની છે. શું લઈ લેવાની છે? પહેલી હાર લઈ લેવાની છે. પહેલી હારને શેના સાથે લેવાની? સાઇન સાથે લેવાની છે, ચિહ્ન સાથે લેવાની છે. તો ચિહ્ન સાથે લઈશ તો શું આવશે a1 માઈનસ શું આવશે a2 પ્લસ શું આવશે a3. ચિહ્ન સાથે લેતા આવડી ગયું. શું આવી ગયું? પ્લસ a1 માઈનસ a2 પ્લસ a3. સમજ પડી? હવે તમારે શું કરવાનું છે અગર હું વાત કરું છું a1 ની તો a1 વાળી જે હાર છે એને આપણે ભૂલી જવાની છે અને a1 વાળો જે સ્તંભ છે એને પણ ભૂલી જવાનું છે. શું ભૂલવાનું છે? a1 વાળી જે હાર છે અને a1 વાળો જે સ્તંભ છે એને થોડી વાર માટે ભૂલી જાઓ. તો બાકી શું રહેશે b2 b3 c2 c3. એને શું કરો નિશ્ચયકના ફોર્મમાં લખી દો b2 b3 c2 c3. કેટલા લોકોને આ વસ્તુમાં સમજ પડી? ચલો a2 માં પણ સેમ વસ્તુ. જેવું a2 લીધો એટલે હું કહીશ a2 ની હાર બંધ કરી દીધી, a2 નો સ્તંભ બંધ કરી દીધો. બાકી શું રહે છે જલ્દી બોલો? b1 b3 c1 c3. શું બાકી રહે છે? b1 b3 c1 c3. ચલો a3 માટે સ્તંભ અને હાર બંધ કરો તો શું રહેશે? b1 b2 c1 c2. શું બાકી રહેશે? b1 b2 c1 c2. બરાબર છે. ચાલો અહીંયા શું મળશે મને જવાબ જલ્દી બોલો? a1 અંદર શું આવશે? b2 c3 માઈનસ b3 c2 માઈનસ a2 અંદર શું વધશે? b1 c3 માઈનસ b3 c1 પ્લસ a3 બ્રેકેટમાં શું વધશે? b1 c2 માઈનસ b2 c1. આ નિશ્ચયકનું મૂલ્ય શોધતા આવડી ગયું ને કેવી રીતે? પહેલા શું લેવાનું? આવાળો વિકર્ણ શું હશે? b2 c3 માઈનસ b3 c2 b1 c3 b3 c1 b1 c2 b2 c1. ઓકે, આ બધાને ખ્યાલ આવી ગયો. હવે તમારે ગુણાકાર બી કરવો તો શું મળશે? a1 b2 c3 માઈનસ a1 b3 c2 માઈનસ a2 b1 c3 પ્લસ a2 b3 c1 પ્લસ a3 b1 c2 માઈનસ a3 b2 c1. બરાબર છે. તો આ કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6 સ્ટેપ્સમાં તમારો જવાબ આનો આન્સર આવશે. હવે તમે જે રીતે પહેલી હારને સિલેક્ટ કરેલી હતી શું કર્યું હતું? પહેલી હારને ખોલીને તમે નિશ્ચયકનું મૂલ્ય મેળવ્યું. એવી જ રીતે તમે શું કરી શકો? કોઈ સ્તંભ બી લઈ શકો. તો અહીંયા હું શું લઉં છું? સ્તંભ 2 લઈ લઉં છું. કયો 2 લઈ લઉં છું? 2 સ્તંભ. તો એનામાં શું કરવું પડશે? મારે સાઇન સાથે લેવું પડશે. તો સાઇન સાથે લેવાની વાત આવે ત્યારે મારી પાસે શું આવી જશે? સાઇન સાથે લેવાની વાત કરું તો હું શું લખીશ? પહેલા તો મને કીધું અહીંયા સેકન્ડમાં કોણ છે? પહેલા -a2 તો -a2 લઈ લઈશ. પછી શું છે? પ્લસમાં b2 તો +b2 લઈ લઈશ. પછી માઈનસ શું છે? c2 તો c2 લઈ લઈશ. જલ્દીથી મને કોઈ નાના નિશ્ચયકમાં શું આવશે? તો a2 જ્યારે લેતા હોય ત્યારે a2 ની હાર અને a2 નો સ્તંભ. તો બાકી શું રહેશે? b1 c3 b3 c1 b1 c3 b3 c1. આ રીતે યાદ રાખો b1 b3 c1 c3. ચાલો હવે મારે શું લેવાનું છે? b2 લેવાનું છે. તો b2 વાળી કોલમ, b2 વાળો હાર,
B2 વાળો સ્તંભ B2 વાળી હાર તો શું રહેશે A1 A3 C1 C3 શું રહેશે A1 A3 C1 C3 C2 વાળું જોઈ લો તો શું આવશે A1 B3 એટલે A1 A3 B1 B3 શું આવશે A1 A3 B1 B3 ચલો હું ડાયરેક્ટ જવાબ તો આનો શું આવશે -A2 B1 C3 શું આવશે -A2 B1 C3 પછી શું આવશે -A2 B3 C1 કેવો આવશે માઈનસ માઈનસ પ્લસ તો શું આવશે A2 B3 C1 પ્લસ B2 A1 C3 B2 A1 C3 બીજું શું આવશે B2 C1 A3 માઈનસ B2 A3 C1 અહીંયા શું આવશે માઈનસ C2 A1 B3 પ્લસ શું આવશે C2 B1 A3 ચેક કરી લો કે આ બધા જ સ્ટેપ્સ આની અંદર આવેલા છે કે નહીં તો આપણે ખબર પડી જશે કે બંને સરખા છે કે નહીં તો ચલો -A2 B1 C3 છે કે છે -A2 B1 C3 છે આવ્યો A2 B3 C1 છે કે છે A2 B3 C1 આવ્યો પ્લસ માં છે ઓકે B2 A1 C3 B2 A1 C3 ક્યાં છે B2 A1 C3 B2 A1 C3 આવ્યો પ્લસ માં B2 A3 B2 ક્યાં છે પાછું B2 A3 C1 છે ને માઈનસ B2 A3 C1 C2 A1 B3 C2 A1 B3 C2 A1 B3 માઈનસ માં છે C2 B1 A3 C2 B1 A3 પ્લસ માં આમાં કેટલા સ્ટેપ છે 1 2 3 4 5 6 આમાં શું છે 1 2 3 4 5 6 કેનો મતલબ બંને શું છે એકબીજાના સરખા છે તો મેં તમને કીધું હતું 6 રીતે કેમ 6 રીતે કે પહેલી હારને ખોલીને નિશ્ચાયક શોધી શકો બીજી હારને ખોલીને નિશ્ચાયક શોધી શકો ત્રીજી હારને ખોલીને નિશ્ચાયક શોધી શકો પ્લસ પહેલા સ્તંભને ખોલીને નિશ્ચાયક લઈ શકો બીજા સ્તંભને ખોલીને નિશ્ચાયક લઈ શકો અને ત્રીજા સ્તંભને પણ ખોલીને નિશ્ચાયક લઈ શકો તો આ રીતે તમે શું શોધી શકો છો નિશ્ચાયકનું મૂલ્ય શોધી શકો છો જલ્દીથી લખી લો નિશ્ચાયકનું મૂલ્ય કેવી રીતે શોધવાનું ચલો જલ્દીથી લખી લો ચાલો નિશ્ચયકનું મૂલ્ય પણ થઈ ગયું ચલો આ તો જે મેથડ તમને શીખવાડવામાં આવી એ કઈ મેથડ હતી બોર્ડની મેથડ શું છે બોર્ડની રીત આપણે શું કરશું તો કે જેલેબલી માટે બી રીત છે એક સોરસ કરીને એને શું લખાય છે સોરસ મેથડ એટલે સારસ પણ કોઈ કહે છે સારસની રીત બહુ જબરદસ્ત રીત છે તમારી પાસે શું છે નિશ્ચાયક કેવો હશે તો કે A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 આને શું કહેવાય છે નિશ્ચાયક D તમારે શું કરવાનું છે પહેલી જે બે સ્તંભ છે પહેલા બે સ્તંભ પાછા લખી દેવાના છે એટલે કે A1 B1 C1 A2 B2 C2 શું કરવાનું છે પહેલા બે સ્તંભ જે છે અહીંયા પાછા લખી દેવાના છે એનો મતલબ હવે તમારે શું કરવાનું છે તો અગ્ર વિકર્ણ લેવાના છે આ વિકર્ણનું માપ બોલો આ બધા વિકર્ણ આ ત્રણ વિકર્ણ જે આવશે શું આવશે ત્રણ વિકર્ણ કયા A1 થી સ્ટાર્ટ કરીને જે વિકર્ણ બને છે એ કેટલા ત્રણ છે પછી તો અહીંયા પૂરું થઈ જાય છે ને તો કેટલા ત્રણ વિકર્ણ બને છે આજે ત્રણ વિકર્ણ બન્યા એ કેવા આવશે ધન ધનમાં શું આવશે લખી દો ચલો પોઝિટિવ માં શું આવશે તો કે A1 B2 C3 પ્લસ A2 B3 C1 પ્લસ A3 B1 C2 ચલો પછી શું આવશે ઋણ વાળા આવશે માઈનસ વાળા માઈનસ માં કેવા આવશે અહીંયાથી ઉપર જવા દેવાનું તો શું આવશે A3 B2 C1 A3 B2 C1 प्लस A1 B3 C2 so A2 B1 C3
તો અગર તમે માઈનસ દૂર કરશો તો અંદર બધા શું થઈ જશે, 3 સ્ટેપ શું થઈ જશે, માઈનસ થઈ જશે. 3 પ્લસ વાળા 3 માઈનસ વાળા, જો અહીંયા છે 1 2 3 પ્લસ વાળા, 1 2 3 માઈનસ વાળા. ઓકે, હજી ચેક કરવું હોય તો પ્લસ વાળા કયા કયા છે, a1 b2 c3 ઓકે છે. બીજો પ્લસ શું છે, a2 b3 c1 છે, a2 b3 c1. ત્રીજો પ્લસ વાળો શું છે, a3 b1 c2 છે. માઈનસ માં જોઈ લો શું છે, a1 b3 c2 ક્યાં છે, a1 b3 c2 આયરું. a2 b1 c3 ક્યાં છે, આયરું a2 b1 c3. લાસ્ટ માં શું છે, a3 b2 c1. તો માઈનસ વાળા બી 3 3 છે. એનો મતલબ કે આનો જે જવાબ છે એ જ જવાબ તમને અહીંયા પણ મળે છે. તો આને કઈ મેથડ કહે છે, સારસની રીત કહે છે ને. બહુ ઈઝીલી તમને મળી જશે. જ્યારે તમે આની અંદર શું મૂકશો, કિંમતો મૂકશો, ત્યારે આ મેથડ શું છે, થોડી લેન્ધી છે. જ્યારે અહીંયા શું છે, આ વસ્તુ કરવી બહુ ઈઝી બનશે. બરાબર છે. ચલો એક એક્ઝામ્પલ બી લઈ લઈએ આપણે, તો મજા આવે. તો જલ્દી જરા લખી લો સારસની રીત. એટલે બંને રીતે આપણે એક વાર શું કરશું, નિશ્ચયક શોધીએ. બંને રીતથી આપણે શું કરશું, નિશ્ચયક શોધીએ એક એક વાર. જે લોકો લખાઈ ગયું આ નિશ્ચયક શોધીને લાવે 0 1 3. આનો કિંમત લાવવાની છે, નિશ્ચયકનું મૂલ્ય શોધવાનું છે. બોર્ડમાં તમે સારસની રીત વાપરી શકશો નહીં, તો તમારે બંને રીતે શીખવાની જરૂરી છે. સૌથી પહેલા આપણે બોર્ડની રીતે કરીએ તો શું છે, ચલો મને કહી દો શું આવશે. પહેલી બોર્ડની રીતમાં 0 બ્રેકેટમાં શું આવશે, -7 3 7 4 7 2. ચલો પછી શું આવશે, -1 બ્રેકેટમાં શું આવશે, 4 2 1 3 પ્લસ શું આવશે 3, તો પછી વધશે 4 -7 1 4. તો આની સાથે મલ્ટીપ્લિકેશન માં શું છે 0, એનો મતલબ આનો જવાબ તો શું થશે, ડાયરેક્ટલી 0 લખી દેશે. અહીંયા શું હશે, -1 4 * 3 શું હશે 12 -2 તો શું હશે 12 - 2 પ્લસ 3 અહીંયા શું હશે 16 + 7. કેમ કે -7 ને પાછું માઈનસ છે એટલે 16 + 7. અહીંયા જવાબ શું આવી ગયો તમારો -1 10 + 3 શું આવી ગયું 23. જવાબ શું આવશે -10 + 69 એટલે જવાબ શું આવી ગયો 59. આનો જે જવાબ છે તમારો શું આવશે 59. તો સારસની મેથડ થી શું આવશે, તો સારસની મેથડ થી શું આવશે 0 1 3 4 -7 2 1 4 3. શું કરવાનું છે આપણે, આ બે વસ્તુ પાછી લખવાની છે 0 4 1 1 -7 4. ઓકે ચલો અહીંયાથી ગુણાકાર લો 0 -7 1 સોરી 0 -7 3 શું આવશે આ 0 વાળે ગુણાકાર એટલે 0 થઈ જશે, પ્લસ 1 * 2 * 1 શું આવશે 2, પ્લસ 3 * 4 * 4 4 * 4 16 * 3 48. ચલો માઈનસ માં જો શું આવશે, માઈનસ પાછું -7 એટલે પ્લસ થઈ જશે તો +21. માઈનસ શું છે 0 આવી ગયો એટલે આ ભાગ તો 0 થઈ ગયો, -12. તો જલ્દી તેનો સવાલનો જવાબ આપો. 21 - 12 શું આવશે 9 + 9. 48 + 9 શું આવશે, 48 + 9 શું આવશે 57 + 2 એટલે 59. તો આ શું થઈ ગઈ સારસની મેથડ, આ શું થઈ ગઈ તમારી બોર્ડની મેથડ. તમે બંનેમાંથી કોઈ પણ મેથડ યુઝ કરી શકો છો અને બંને જવાબથી તમને જવાબ શું મળશે સરખા 59 59. બરાબર છે. ચલો તો લખી લો જલ્દીથી. ચાલો આ ચેપ્ટરમાં તમને ક્રમચય અને સંચય વાળું ચેપ્ટર જે હતું એનો ભરપૂર યુઝ કરવા મળશે. મતલબ કે નિશ્ચયકની સાથે સાથે જીરાવલી ના જે ક્વેશ્ચન્સ આવશે એમાં પીએનસી પણ ઇન્ક્લુડ કરેલો હશે, એટલે પીએનસી નો કન્સેપ્ટ પણ યુઝ કરતા હશે. તો સૌથી પહેલા એક ક્વેશ્ચન જોઈ લઈએ જેમાં પીએનસી નો થોડોક યુઝ કરેલો છે. સવાલ લખો, જો દ્વિહાર નિશ્ચાયકનો
દરેક ઘટકને -1 અથવા એક અથવા 0 વડે લખવામાં આવે તો શક્ય ભિન્ન નિશ્ચાયક કેટલા થશે? A B શું કહે છે? અનઋણ નિશ્ચાયકની કેટલા થશે? અનઋણ નિશ્ચાયક કેટલા થશે અને શક્ય ભિન્ન નિશ્ચાયક કેટલા થશે? એટલે કે શક્ય ભિન્ન નિશ્ચાયક એટલે કે અગર હું સવાલ વાંચું શું છે દ્વિહાર નિશ્ચાયક એટલે તમને શું સમજ પડી ગઈ કે જેમાં નિશ્ચાયક છે કેવો હશે? 4 સભ્યો વાળો, 2 હાર 2 કોલમ 2 સ્તંભ. તો દ્વિહાર નિશ્ચાયકના દરેક ઘટકને તમે શું લખી શકો? 1 અથવા 0. અહીંયા હું શું લખી શકું? 1 અથવા 0 1 અથવા 0 1 અથવા 0 યા તો 1 અથવા 0 લખી શકું. એના સિવાયની કોઈ કિંમત લઈ નહીં શકું. તો અગર હું અહીંયા 1 અને 0 લખી શકું છું તો હું શું કરું? તો મને એવું કહે છે કે શક્ય ભિન્ન નિશ્ચાયક એટલે કે એમાંથી શું થવું છે? એકને એક સરખા નિશ્ચાયક નહીં પણ અલગ અલગ નિશ્ચાયક કેટલા બની શકે? તો ચાલો મને કહો કે અહીંયા હું કેટલી રીતે લખી શકું? અહીંયા હું શું લખી શકું? તો કે અહીંયા બે રીતે લખી શકો તમે. બે રીતે. આને કેટલી રીતે લખી શકું? તો કે આને પણ બે રીતે. ચલો આને કેટલી રીતે લખી શકાય? બે રીતે. આને કેટલી રીતે લખી શકાય? બે રીતે. એનો મતલબ કે બધાને અગર બે રીતે લખી શકાય તો તમે વેરિએશન શું મળી જશે? 2 ક્રોસ 2 ક્રોસ 2 ક્રોસ 2. કેમ 2 ક્રોસ 2 ક્રોસ 2 ક્રોસ 2? કારણ કે 4 જગ્યાઓ લખેલી છે 4 જગ્યાનો બે રીતે ભરી શકું છું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો ટોટલ કેટલા? 16 નિશ્ચાયક બનશે ને બધા કેવા હશે? એકબીજાથી અલગ હશે. 16 નિશ્ચાયક હશે ને બધા કેવા હશે? એકબીજાથી અલગ દેખાતા હશે. ટોટલ કેટલા નિશ્ચાયક બનશે? કુલ કેટલા નિશ્ચાયક બનશે? 16. અગર મને એવું કીધું હતું ત્રિહાર નિશ્ચાયક છે તો જવાબ શું આવશે? ચાલો ત્રિહાર નિશ્ચાયક છે અને ઘટકની જગ્યાએ એટલે શું લખી શકું? -1 લખી શકું, 0 લખી શકું અને 1 લખી શકું. તો કુલ શક્ય નિશ્ચાયક કેટલા થશે એ લખો. ચાલો કુલ શક્ય નિશ્ચાયક કેટલા આવશે? અગર આ કન્ડિશન હતી શું હતું? ત્રિહાર નિશ્ચાયક હતી. બીજું -1 0 અને 1 હું ત્રણ માંથી કંઈ પણ મૂકી શકતે તો મને જવાબ શું મળશે? કુલ શક્ય નિશ્ચાયક કેટલા થશે? એનો મતલબ કે ત્રિહાર નિશ્ચાયકમાં પેલા ઘટક કેટલા છે? 9. એટલે ઘાત તો કેટલી આવી જશે? 9. અહીંયા 4 ઘટક હતા તો ઘાત કેટલી આવેલી? 2 આવ્યું હતું ને એટલે 9 ઘાત આવશે. કેટલી રીતે ભરી શકું દરેકને? 3 રીતે. -1 0 અને 1 રીતે. તો અહીંયા 3 આવશે. તો કે 3 તમારા શું થશે? શક્ય નિશ્ચાયક થશે. કુલ આટલા નિશ્ચાયક બની શકે. બરાબર છે? ચલો બીજો સવાલ શું છે એ વાંચો. બીજો સવાલ છે અનઋણ નિશ્ચાયક કેટલા હશે? અનઋણ નિશ્ચાયક થવા એટલે જે ઋણ ના હોય એ, જે શું ના હોય? ઋણ ના હોય એવા એને એટલે શું કહેવાય? અનઋણ નિશ્ચાયક કહેવાય. તો આમાં બે રીતે ડીલ કરી શકાય. કોઈ વ્યક્તિ ચાહે તો આને શું કહી શકે? અનઋણ નિશ્ચાયક શોધવા બેસી શકે અથવા કોઈ વ્યક્તિ એવું વિચારી શકે કે ચાલો ને હું ઋણ નિશ્ચાયક શોધી લઉં છું અને કુલમાંથી એને બાદ કરી લઉં. બરાબર? હું ઋણ શોધી લઉં, ઋણને દૂર કરી નાખું તો બાકીના શું હશે? અનઋણ હશે. તો અહીંયા આપણી પાસે શું છે? પહેલી વસ્તુ અહીંયા હું શું મૂકી શકું? તો કે 1 મૂકી શકું, 1 મૂકી શકું, 1 મૂકી શકું, 1. ચલો પહેલા હું તમને એક્ઝામ્પલ આપું. નોર્મલ વસ્તુ થિંકિંગ કરી. 1 યા તો 0, 1 યા તો 0, 1 યા તો 0, 1 યા તો 0. ઓકે, તમારે શું જોઈએ છે? ઋણ જોઈએ છે. ઋણ જોઈએ છે. ઋણ માટે તમારો જવાબ શું થશે? અગર હું આ રીતે બ્રેકેટ લખું a1 a2 b1 b2 તમારો જવાબ શું થશે? a1 b2 a2 b1. એનો મતલબ ઋણ જોઈએ. ઋણ આનો જવાબ શું હશે? એનો ગુણાકાર શું આવી શકે? 1 અને 0 હોય તો એનો ગુણાકાર શું પોસિબલ છે? કાં તો 1 કાં તો 0. 0 અને 1 માંથી અગર આને ડિસાઈડ કરવું છે તો એનો ગુણાકાર શું આવી શકે? 0 યા તો 1. તો એક ઓપ્શન છે કે આનો -1 કરું. એ ઓપ્શન શક્ય નથી. શું કરી શકું? ચાલો -1 કેવી રીતે લાવી શકું આમાં? તો પહેલી વસ્તુ 1 -1 કહીશ તો 0 આવી જશે. બરાબર છે? બીજું શું કહી શકીશ? 1 -0 કહીશ તો 1 આવી જશે. ચલો 0 -0 કહીશ તો 0 આવી જશે. 0 -1 કહીશ તો શું આવી જશે? -1. તો શું આના સિવાય કોઈ કેસ જરૂર હવે અવેલેબલ છે આપણી પાસે? કારણ કે મને ખબર છે આ બંનેનો ગુણાકાર શું આવી શકે? 0 આવી શકે યા તો 1 આવી શકે. તો મને ઋણ જોઈએ છે તો ઋણ માટે શું ઓપ્શન છે તમારી પાસે? 0 અને આ બે શું હોવું જોઈએ? -1. એનો મતલબ કે આ જે ભાગ છે એ શું હોવું જોઈએ? 1 હોવું જોઈએ. ક્યારે 1 બનશે? a2 b1 1 ક્યારે આવશે? જ્યારે 1 × 1 હશે ત્યારે જ આવશે.
ક્યારે આવશે 1 ગુણ્યા 1 હશે ત્યારે a2 b1 ક્યાં છે આ વાળા બે પર તો હું પહેલા શું કરીશ જેટલા બી નિશ્ચાયક શોધું જેટલા પણ નિશ્ચાયક શોધું મારે આ બેને શું કરી દેવા પડશે 1 1 કરી દેવા પડશે તો જ મને -1 મળશે અધરવાઇઝ -1 નહીં મળે સમજ પડે છે -1 કેમ આયા કારણ કે મેં વેરાયટી ચેક કરી કે a1 b2 નો ગુણાકાર શું આવી શકે 0 અને 1 મૂકું તો 0 આવી શકે તો 1 આવી શકે 0 આવી શકે તો 1 આવી શકે મેં પોસિબિલિટી ચેક કરી ચાર પોસિબિલિટી છે યા તો બંને 1 આવે યા તો એક 1 એક 0 યા બંને 0 યા એક 0 એક 1 ઓકે પહેલા કેસમાં 0 જવાબ આવ્યો બીજા કેસમાં 1 જવાબ આવ્યો ત્રીજા કેસમાં 0 જવાબ આવ્યો ચોથા કેસમાં -1 જવાબ આવ્યો આ જે ચોથો કેસ છે એના માટે પાછળનો સ્ટેપ છે શું છે 1 લાવવું છે આપણે પાછળનો સ્ટેપ 1 ક્યારે આવે જરા બંને 1 1 હોય બીજી વસ્તુ જે છે પહેલું સ્ટેપ બી 0 હોવું જોઈએ તો 0 ક્યારે થાય જ્યારે આને 0 યા આને 1 મૂકી દઉં યા આને 1 આને 0 મૂકી દઉં યા આને 0 આને 0 મૂકી દઉં ચાલો ચોથું કેસ બતાવો શું આવી શકે અગર ચોથું કેસ તમે બંનેમાં 1 1 મૂકશો તો શું થઈ જશે તો 1 આવશે જવાબ 1 -1 0 થઈ જશે તો ફક્ત 3 રીત છે જ્યાં તમે 0 મૂકી શકો જે અગ્ર વિકર્ણ છે એનો ગુણાકાર 0 કેટલી વાર આવી શકે તો 3 રીતે આવી શકે અધરવાઇઝ તો જવાબ શું થશે 1 થઈ જશે તો 3 રીતે તમે જવાબમાં શું લાવી શકો છો -1 લાવી શકો છો અધરવાઇઝ કોઈ પણ જવાબ લાવો તમને શું મળશે અનઋણ મળશે તો ટોટલ કેટલા છે 16 નિશ્ચાયક એમાંથી મેં શું કર્યા 3 બાદ કરી નાખ્યા તો બાકી શું રહ્યા 13 નિશ્ચાયક તો 13 નિશ્ચાયક એવા મળશે કે જ્યાં તમને શું થશે આની જે કિંમત છે શું મળશે ઋણ નહીં મળે શું નહીં મળે અનઋણ મળશે 13 નિશ્ચાયકમાં તો અનઋણ નિશ્ચાયક કેટલા હશે તો કે 13 સમજમાં આવે છે વસ્તુ તો આ રીતે લોજિક પણ તમારા દિમાગથી લગાવવું થોડું ઘણું પડશે તો જલ્દીથી પહેલા તો લખી લો બરાબર અહીંયા તમે જે ભાષામાં તમે સમજાઈ શકતા હોય એ તમારી ભાષામાં લખી લેજો અહીંયા તમે જે ભાષામાં તમે સમજ્યા હોય એ ભાષામાં તમારે લખી દેવું છે ખાસ કરીને લખજો અહીંયા અગર આજે નહીં લખો તમને થઈ ગયું કે આજે મને આવડી ગયું છે હું નહીં લખતો હું તમને કહું છું મહિના પછી જ્યારે તમે અહીંયા આવશો ત્યારે તમને ઓટોમેટિકલી ક્વેશ્ચન ઊભો થશે ત્યારે તમારે મને ફોન કરીને પૂછવું પડશે બેટર કે તમે અહીંયા શું કરો જાતે સોલ્વ કરીને પોતાની ભાષામાં લખી દો ચાલો લખી લો બરાબર ચાલો ચાલો આગળ જઈએ આપણે શું લઈશું તો એક અગત્યનો મુદ્દો છે એક મસ્ત મજાની પ્રોપર્ટી છે યાદ રાખજો તમે ચલો નિશ્ચયનું આપણે સૂત્ર જે લખેલું એમાં શું આવતું હતું a1 b2 c3 a2 b3 c1 a3 b1 c2 a1 a3 c2 a2 b1 c3 a3 b2 c1 તો આ રીતનું આપણું નિશ્ચયકનું સૂત્ર હતું બરાબર છે નિશ્ચયકના સૂત્રમાં જે પણ આ પ્લસ વાળા જે સ્ટેપ્સ છે આપડા ભલે પછી એનો ગુણાકાર માઈનસ આવે એના તેનો મતલબ નથી જે પ્લસ વાળા જે ત્રણ સ્ટેપ છે તમને ખબર છે ને કયા છે અને ઋણ વાળા કયા છે ખબર છે ચલો કોઈ લખતા નથી આવડતું હું લખતા શીખવાડું તમારે શું કરવાનું છે પહેલા તો a1 a2 a3 લખવાનું છે આ મેં કેવી રીતે લખ્યા એ તમને બતાવું છું શું લખવાનું છે a1 a2 a3 લખવાના છે આટલું લખતા કોને આવડશે બધાને આવડશે પ્લસ પ્લસ તો લખવાનું છે નીચે પણ માઈનસ માં શું લખવાનું છે a1 a2 a3 સરવાળો તો બધામાં જ છે
ચાલો આટલું લખતા કેટલા આવડી ગયું બરાબર છે બધામાં BC હશે બધામાં BC આવશે કે નહીં આવશે તો બધામાં BC તો ઓકે છે ડન છે હવે તમારે જે 1 આવ્યું ને પ્લસ છે તો શું કરવાનું છે ચડતા ક્રમમાં લખવાનું છે ચડતા ક્રમમાં એટલે 1 2 3 2 3 1 3 1 2 સમજ પડી 1 2 3 2 3 1 3 1 2 ચડતા ક્રમમાં અહીંયા લો 1 છે તો આનો ઉતરતો ક્રમ 1 પછી શું આવવું જોઈએ એક્ચ્યુઅલી 2 આવવું જોઈએ તમારે 2 નહીં લઈએ આપણે એનાથી અલગ લેશું શું લેશું 3 લઈએ પછી 3 પછી શું આવવું જોઈએ 1 આવવું જોઈએ આપણે 2 લેશું 1 લેશું 2 લેશું મતલબ ઉતરતું કરવાનું છે 2 પછી શું આવશે 1 પછી બાજુ 3 આવી જશે 3 પછી શું આવશે 2 પછી આવશે 1 તો હવે જુઓ બંને વસ્તુ સેમ છે કે નહીં તો અહીંયા શું છે ચડતો ક્રમ અહીંયા શું છે ઉતરતો ક્રમ તો આ રીતે તમે 6 સ્ટેપ્સ તરત લખી શકો છો બરાબર છે આવડે નહીં તો એ ચાલે વાંધો નહીં પણ એક સાથે લખવું હોય તો બંને રીતે લખતા આવડવું જોઈએ આપણને હવે મેં તમને કેમ આ વસ્તુ લખાવી કારણ કે અમારે એક વસ્તુ ધ્યાન આપવાની છે આ જે ઘટકો છે 1 2 3 4 5 6 7 8 9 પછી આ ઘટકો યા તો પછી તમે કીધું આખાનો જે ગુણાકાર આ જે આખું પદ છે 3 પદ છે આ 3 પદનો જે ગુણાકાર છે પ્લસ વાળા 3 પદોનો ગુણાકાર શું છે પ્લસ વાળા 3 પદોનો ગુણાકાર શું હોય માઈનસ વાળા 3 પદોના ગુણાકાર જેટલો હોય સર તમે કહેશો સર આવું થોડી હોય તો હું તમને કહું માઈનસ વાળા એટલે માઈનસ ની બહાર જે નીકળી ગયા પછીની વાત કરું છું અંદર બરાબર છે તો આવું કેમ ના હોય જોઈ લો a1 a2 a3 નો ગુણાકાર થશે તો શું આવી જશે ચાલો મને કહો a1 a2 a3 આવશે b1 b2 b3 આવશે c1 c2 c3 આવશે અહીંયા પણ શું આવશે એ જ આવશે ને a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 તમે જોઈ શકો છો બંને બાજુ ગુણાકાર શું આવશે પદોનો સરખો જ આવશે તો પ્લસ વાળા પદોનો ગુણાકાર એટલે પ્લસ વાળા જે 3 પદ છે એનો ગુણાકાર કરીશ તો એ કોના બરાબર હશે માઈનસ વાળા 3 પદોના ગુણાકાર જેટલો જ હશે બરાબર છે આ તમારા દિમાગમાં બેસી જવું જોઈએ ચલો લખી લો જલ્દીથી આ બહુ અગત્યનો મુદ્દો છે જ્યારે આના દાખલાની ચર્ચા કરશું ત્યારે તમને હું કહીશ કે આવું કંઈક આપણે ભણેલા હતા ચાલો હવે લખો ઉપનિશ્ચાયક ઉપનિશ્ચાયક એને શું કહેવાય છે માઇનોર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં શું કહેવામાં આવે માઇનોર ગુજરાતીમાં શું કહેવાય છે ઉપનિશ્ચાયક શું લખો ઉપનિશ્ચાયક ઉપનિશ્ચાયક કોને કહેવામાં આવે પહેલા તો લખ્યું કે રીતે દર્શાવવામાં આવે તો કે a માઈ j વડે દર્શાવાય a માઈ એ j એ aij નો ઉપનિશ્ચાયક છે કોનો ઉપનિશ્ચાયક મળે તમને ઘટકનો સભ્ય કે ઘટક જે લખો છે સભ્ય કે ઘટક aij નો શું છે ઉપનિશ્ચાયક છે એનો મતલબ અગર મારી પાસે જ્યાં aij ની વાત કરું તો aij માં i શું છે i ની હાર છે j મો શું છે સ્તંભ છે મતલબ કે i ની રો j ની કોલમ સર સમજ ના પડી સમજાવો અગર મારી પાસે શું છે હાર આને કઈ હાર બેરીશ ફર્સ્ટ સેકન્ડ થર્ડ હાર કહેવાશે આને શું કહેવાશે ફર્સ્ટ સેકન્ડ થર્ડ કોલમ કહેવાશે તો જલ્દીથી અગર હું એમાં બધાને a વડે દર્શાવું પણ નીચે શું આપીશ નામ આપીશ તમારો હાર કઈ છે 1 એટલે i શું આવશે 1 j શું આવશે તો કે સ્તંભ કયો છે 1 તો j બી સ્તંભ 1 આવશે હાર કઈ છે 1 સ્તંભ કયો છે 2 હાર કઈ છે 1 સ્તંભ કયો છે 3 હાર કઈ છે 2 સ્તંભ કયો છે 1 હાર કઈ છે 2 સ્તંભ કયો છે 2 હાર કઈ છે 2 સ્તંભ કયો છે 3 હાર છે 3 સ્તંભ છે 1 હાર છે 3 સ્તંભ છે 2 હાર છે 3 અને સ્તંભ પણ છે 3 તો આ રીતે તમે શું લખી શકો આપેલા કોઈ પણ નિશ્ચયકને આ રીતે પણ દર્શાવી શકો છો કે જ્યાં દરેક ઘટકને નામ આપેલું છે 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3 જેમાં i શું દર્શાવે છે હારની નંબર j શું દર્શાવે છે સ્તંભનો નંબર
બરાબર છે. અગર મારે જાણવું હોય કે ભાઈ સર M12 શું આવશે, મારે શું જાણવું હોય M12 શું આવશે, તો હું શું કરીશ, ડાયરેક્ટલી નજર નાખીશ A12 પર અને A12 માં હું શું કરીશ, એના હાર અને સ્તંભને દૂર કરી દઈશ, હાર અને સ્તંભને દૂર કરી દઈશ, તો મને શું મળશે, નિશ્ચાયક મળશે. શું મળશે બોલો જલ્દીથી. અગર હાર અને સ્તંભને દૂર કરી નાખે તો શું મળશે, A21 શું થશે, A32 23 શું મળશે, A21 A23 નીચે શું મળશે, A31 A33. તો આ જે વસ્તુ મળી એને શું કહેવાશે, માઇનોર એટલે કે ઉપનિશ્ચાયક. તો M12 એટલે કે A12 નો ઉપનિશ્ચાયક M12 શું થશે, A12 નો ઉપનિશ્ચાયક M12 શું થશે તમારો, A21 A33 23 નીચે શું આવશે, A31 A33. બરાબર છે. ચલો કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ છે કે કઈ રીતે લખવું, કારણ કે મને એક બે સવાલ તમને આપવા છે એટલા માટે પૂછું છું. આ સમજ પડી ગઈ કે રીતે લખવાનું. તો સપોઝ હવે હું તમને કોઈ નિશ્ચાયક આપું તો તમે મને કહી શકશો કોણ A11 છે, કોણ A12 છે, કોણ A13 છે, કહી શકો ને. પહેલા આટલું લખી લો, ચાલો જલ્દી પહેલા આટલું લખી લો. ચલો લખાઈ ગયું છે. હવે વ્યાખ્યા લખી લો. સભ્યનો ઉપનિશ્ચાયક, નિશ્ચાયકના કોઈ સભ્યનો ઉપનિશ્ચાયક, નિશ્ચાયકના કોઈ સભ્યનો ઉપનિશ્ચાયક એ સભ્યની હાર, એ નિશ્ચાયકના કોઈ સભ્યનો ઉપનિશ્ચાયક એ સભ્યની હાર અને સ્તંભ, એ સભ્યની હાર અને સ્તંભ દૂર કરતા મળતા પરિણામી નિશ્ચાયક બરાબર હોય છે, મળતા પરિણામી નિશ્ચાયક બરાબર હોય છે. સમજમાં આવે છે. શું કર્યું આપણે, M12 શોધવું હતું તો આપણે શું કર્યું, આમાં A12 ની હાર દૂર કરી, A12 નું સ્તંભ દૂર કર્યો, બાકી શું વધ્યું તેને મેં શું લખ્યું, A21 A23 A31 A33 ને શું કીધું મેં કે ઉપનિશ્ચાયક થશે. બરાબર છે. તો આ વસ્તુ તમને ખબર હશે. ચલો જલ્દી લખાઈ ગયું છે બધું, હું રફ કરું છું. ચલો કે રફ કરી નાખ્યું છે. હવે તમને લખવા આપું છું. મારી પાસે શું છે, 0 1 3 4 7 2 1 4 3. ચલો જલ્દીથી મને એક વસ્તુ, બે ત્રણ વસ્તુ કીધું તમારે કહેવાની છે. એક તો A13 આ જવાબ આપી દો. A13 આ બધા જવાબ લખી દો જલ્દીથી. चलो શું જવાબ આવશે, A13 ક્યાં છે, પહેલી હાર ત્રીજો કોલમ, પહેલી હાર કઈ, ત્રીજો સ્તંભ કયો, આ એટલે જવાબ આવશે 3. બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ -7. ત્રીજી હાર પહેલો સ્તંભ તો 1. ચલો M21 ક્યાં આવશે, તો કે બીજી હાર પહેલો સ્તંભ 4, તો 4 ની હાર અને સ્તંભને દૂર કરતા શું વધશે, 1 3 અને 4 3. શું બનશે 1 3 4 3. જવાબ શું આવશે 3 ડિવાઇડ 3 -12 તો શું -9. ચલો M13 શું આવશે, M13 પહેલી હાર ત્રીજું તો 3 વાળો સ્તંભ અને 3 વાળી હાર દૂર કરો, 4 7 1 4 4 7 1 4 તો 16 + 7 23. M11 તો પહેલી હાર પહેલો સ્તંભ 0 તો શું થશે, પહેલું હાર પહેલો સ્તંભ દૂર કરો તો શું હશે -7 2 4 3 -7 2 4 3 શું આવશે -7 * 3 -21 4 * 2 + 8
ઇઝ ઇક્વલ ટુ શું આવશે -21 -8 -9 નો -13 -13 સમજમાં આવી ગયું? ચાલો મને એક વસ્તુ સમજાવો હવે જલ્દીથી, મેઇન મુદ્દા પર આપણે થોડો વહેલા પહોંચી દઈએ. ઓકે, મુદ્દો શું છે મારો? a11 a12 a13 a121 a22 a23 a31 a32 a33. ચલો મને આનો નિશ્ચયકનું મૂલ્ય બતાવો. શું આવશે? a11 શું આવશે? a11 અંદર શું વધશે? a22 a23 a32 a33. ચલો માઈનસ સાઇન કન્વેન્શન પ્રમાણે a12 આવશે. અંદર શું વધશે? a21 a23 a31 a33 પ્લસ શું આવશે? a13 બ્રેકેટમાં શું આવશે? a21 a22 a31 a32. બરાબર છે? કેટલા લોકોને ખબર છે કે આ નિશ્ચયકનું મૂલ્ય છે? શું છે? નિશ્ચયક d નું મૂલ્ય છે. ચલો a11 નો મને કોઈ મતલબ નથી, પણ શું આને m11 કહી શકું કે નહીં એ મને કહો. આને m11 આને m12 અને આને m13 કહી શકું કે નહીં એ જોઈ લો. ચેક કરી લીધું? તો શું છે? હા, m11 ની કિંમત છે, આ m12 ની કિંમત છે અને પેલી m13 ની કિંમત છે. એનો મતલબ કે હું આને શું લખી શકું? a11 m11 માઈનસ a12 m12 પ્લસ a13 m13. તો અગર તમે સમજદાર છો તો આને શું લખી શકો? સમેશન ના ફોર્મમાં પણ લખી શકો, જેમાં મારો 1 શું છે? હંમેશા કોમન રહેશે. જો પહેલો 1 કોમન છે તો હું કોમન લઈ લઈશ. પાછળનું બદલાય છે જેને શું છે? લઈશ j m1j. તો j ની કિંમત શું લઈ લઈશ? 1 3 3. તો શું આવશે? પહેલા j 1 મૂકશો તો શું આવશે? a11 m11 પછી જો માઈનસ આવે છે પણ આપણે તો સમ ની વાત કરી, તો અહીંયા શું કરીશું? -1 ની i j. પણ અહીંયા i શું છે? હંમેશા 1 રહે છે, તો હું 1 j લખી દઉં. તો હવે જો ચેક કરો, j ની કિંમત 1 મૂકો તો શું આવશે? -1 1 + 1 શું થશે? 2. તો પહેલું પદ કેવું આવ્યું? પ્લસમાં. j બરાબર 2 મૂકો તો શું થશે? a12 છે, m12 છે, -1 1 + 2 શું થશે? -1. કારણ કે 1 -1 ની કેટલી ઘાત? 3 ઘાત. તો અહીંયા શું આવી ગયું? માઈનસ. તો સર ઓકે ડન છે. ચલો 3 મૂકો તો 3 મૂકશો એટલે a13 છે, m13 છે, 1 + 3 4 -1 ની 4 પાવર પ્લસ, તો પ્લસ a13 માં m13 છે. ઓકે, તો આને હું શું કહી દઈશ? સમેશન માં પણ હું લખી શકીશ. કોના સમેશન માં? માઇનોર ના, એટલે કે કોણ? ઉપનિશ્ચયક ના સમેશન માં. તો ઉપનિશ્ચયક પ્રમાણે તમે શું લખી શકો? સમેશન a1j m1j -1 + ij. હવે આ જ વસ્તુ તમે સ્તંભ માટે લખો. શું કરો? સ્તંભ 2 માટે. અગર હું સ્તંભ 2 થી આ નિશ્ચયક છૂટો પાડતે, ક્યાંથી? સ્તંભ 2 માટે હું નિશ્ચયક છૂટો પાડતે, તો આ હોમવર્ક માં તમને આપું છું. સ્તંભ 2 થી હું છૂટો પાડતે, તો a12 a22 a32 થી હું છૂટો પાડતે, તો એનો જવાબ કેવી રીતે લખાતે? આ રીતે સમેશન ના ફોર્મમાં તમારે અહીંયા લખવાનો છે. બરાબર છે? ચલો આ લખાઈ ગયું તો આપણે નવા ટોપિક પર જઈએ. ચલો લખી લો જલ્દીથી. શું છે નવો ટોપિક? નવા ટોપિકનું નામ આપી દો સઅવયવ. સઅવયવ, સભ્યોનો સઅવયવ. એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવતું છે? કોફેક્ટર. શું કહેવામાં આવતું છે? કોફેક્ટર. દર્શાવાય કેવી રીતના? Cij વડે દર્શાવાય. અગર આની વાત કરું તો શું છે આ શું છે? કઈ નથી, -1 i + j નિશ્ચયક છે, ઉપનિશ્ચયક. -1 i + j ઉપનિશ્ચયક. કહેવાનો મતલબ જે હમણાં આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો તો ક્વેશ્ચન સોલ્વ કર્યો જે હમણાં આપણે સોલ્વ કર્યો ને, ડિટર્મિનન્ટ શું આવતું હતું? a11 m11 -a12 m12 a13 m13. ઓકે, અહીંયા આપણને માઈનસ વાળું કંઈક પ્રોબ્લેમ થતો હતો. શું થતો હતો? માઈનસ વાળો પ્રોબ્લેમ. એને સોલ્વ કરવા માટે શું કર્યું? તો કે Cij એટલે હું આ શું લખું? C11 C12 C13 C14
C21 C22 C23 C31 C32 C33 તો આ શું હશે? ચાલો આટલું બધું નહીં લખવાનું આપણે હમણાં, બટ અગર હું વાત કરું C11 તો એ શું હશે? તો કે M11 હશે. કેમ? કારણ કે I plus J ની કિંમત મૂકો 1 plus 1 તો શું થશે? માઈનસ પ્લસ થઈ જશે. બટ અગર C12 હશે તો શું હશે? માઈનસ M12 અને C13 હશે તો શું હશે? M13. સમજ પડે છે? -1 ની જે પાવર છે ને એ બધું ડીલ કરે છે. અહીંયા ચાલો મને કહો, અગર હું વાત કરું C21 તો શું હશે? -M21. કેમ? કારણ કે 2 plus 1 શું થશે? 3 અને અયુગ્મ જેવું આવશે એટલે માઈનસ ની ઘાત કેવી થઈ જશે? માઈનસ. C22 શું થશે? યુગ્મ ઘાત 2 plus 2 એટલે તો શું આવશે? M22. C23 કેવી ઘાત થઈ ગઈ? 5 એટલે શું લખાશે? -M23. ચલો અહીંયા આવી જાઓ. A31 તો શું આવી ગયું? 3 plus 1 4. અહીંયા શું આવશે? પ્લસ માં. અહીંયા શું આવશે? 32 5 આવી ગયો -M32. અને અહીંયા શું આવશે? 33 એટલે કે 6 આવી ગયું તો શું આવશે? પ્લસ માં 33. તો કઈ નથી, ફક્ત આ ચાર જગ્યા એવી છે જ્યાં તમને શું મળશે? ઋણ મળશે. અને સાઇન કન્વેન્શન તમને લોકોને યાદ છે શું? પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ. તો એ જ વસ્તુ ફોલો થાય છે અહીંયા પણ. બરાબર? તો સહઅવયવ કોઈ વસ્તુ નથી, નવી વસ્તુ નથી, એ ફક્ત શું છે? ઉપનિશ્ચાયકની આગળ ગુણેલું -1 I plus J છે. બરાબર છે? તો સહઅવયવ શું છે? તો કે ઉપનિશ્ચાયક સાથે ગુણાકારમાં -1 raised to I plus J છે. બસ આટલી જ વાત, બીજું કહે છે. ચાલો લખી લો. તો આના બરાબર તમે શું લખી શકો? આના બરાબર તમે શું લખી શકો? A11 C11 A12 C12 plus A13 C13 is equal to determinant. મતલબ સમેશનમાં તમારે માઈનસ આ જે વસ્તુ છે એ શું લઈ લીધી અંદર? સમેશનમાં લખવાની જરૂર નથી. કારણ કે મારી પાસે પહેલા શું સમેશન હતું એ મને કીધું. ચાલો પહેલા આનું મેં શું લખેલું હતું? J equal to 1 C3 -1 raised to I plus J. ઓકે, A1J M1J. બરાબર? તમે આવું લખેલું હતું. હવે હું શું કહું છું? આના બરાબર શું છે મારી પાસે? CI છે. તો આપણે ડાયરેક્ટલી હું શું લખીશ? J equal to 1 થી 3 શું લખાશે? A1J C1J. એટલે અહીંયા સુધી ગયું A11 C11 ઓકે, A12 C12 ઓકે, A13 C13 ઓકે, બધામાં શું હશે? પ્લસ. તો કોઈ જગ્યાએ માઈનસ તમને દેખાશે નહીં. માઈનસ ક્યાં આવી ગયું? એ CIG ની અંદર જ આવી ગયું. અગર તમે આ કરો છો તો વાંધો નથી, કોઈ વાંધો નથી. બરાબર છે? સપોઝ કોઈ વ્યક્તિ ભૂલ કરી નાખે, A11 ની સાથે સાથે કોને લઈ લે? 21 નું સહઅવયવ લઈ લે. એટલે કે હાર કઈ લીધી? એને 1 2 વાળી પહેલી હાર કઈ લીધી? નિશ્ચાયકમાં હાર કઈ લીધી? પહેલી. પણ સહઅવયવ કોના લીધા? બીજી હારના. કોના લીધા? બીજી હારના. ચલો એલિમેન્ટ કયા લીધા? સભ્યો ક્યાંથી લીધા? પહેલી હારમાંથી. સહઅવયવ કોના લીધા? બીજી હારના. તો તમારો જવાબ શું થઈ જશે? ઓટોમેટિકલી 0. શું થઈ જશે? 0. સેમ વસ્તુ લખી દઉં. A11 C31 A12 C32 અને A13 C33. આ પણ શું થશે? 0. એટલે કે જે હારના તમે સભ્યો લો છો એ જ હારના તમારે શું લેવાના છે? સહઅવયવ. અગર તમે બીજી હારના સહઅવયવ લઈ લો છો તો તમારો જવાબ શું થાય છે? 0 થાય છે. એ પણ બહુ જ જરૂરી વસ્તુ છે આ પણ. બરાબર છે? તો ત્રણ વસ્તુ સાથે લખી દેજો. શું કરજો? ત્રણ વસ્તુ સાથે લખી દેજો. આ ત્રણ વસ્તુ સાથે લખજો કે અગર હાર પહેલી હારનો અવયવ અહીંયા લખી દો. પહેલી હારના સભ્યો અને પહેલી હારના સહઅવયવ. ઓકે, તો તમારો જવાબ શું મળશે? ડી. જ્યારે અહીંયા શું લખશો? પહેલી હારના સભ્યો અને બીજી હારના સહઅવયવ. પહેલી હારના સભ્યો, ત્રીજી હારના અવયવ. તો એ સમય શું થઈ જશે? તમારો જવાબ 0 થઈ જશે. તે સમય શું થશે? તમારો જવાબ 0 થઈ જશે. ચલો જલ્દીથી લખી લો. આ જે પ્રોપર્ટી છે બહુ ખાસ છે તો એ પણ તમે લખી લેજો બરાબર.
ચલો લખાઈ ગયું. હવે હું જે લખવાનું છું બોર્ડેથી બોલું છું એ લખો. જો d ડેશ એ આપેલ નિશ્ચાયક d ના સભ્યોને નિશ્ચાયક d ડેશ એ આપેલ નિશ્ચાયક d ના સભ્યોને તેના સહઅવયવ વડે સભ્યોને ઓકે પહેલાથી બોલું છું. નિશ્ચાયક d ડેશ એ આપેલા નિશ્ચાયક d ના સભ્યોની જગ્યાએ શું લખો? સભ્યોની જગ્યાએ એ જ સભ્યોના સહઅવયવ લખવામાં આવે તો મળતો નિશ્ચાયક છે. શું છે? d ડેશ એ આપેલ નિશ્ચાયક d ના સભ્યોની જગ્યાએ એ જ સભ્યોના સહઅવયવ લખવામાં આવે લખતા મળતો નિશ્ચાયક છે. ઓકે, તો મારે શું કરવાનું છે? સિમ્પલ. અગર મારી પાસે d શું છે? a11 a12 a13 શું છે? a21 a22 a23 a31 a32 a33 તો ઓટોમેટિકલી d ડેશ શું થઈ જશે? ચાલો જલ્દીથી મને કહી દો. તો c11 c12 c13 c21 c22 c23 c31 c32 c33 તો આ શું થઈ ગયો? d ડેશ થઈ ગયો. જ્યારે આ શું છે? d. બરાબર છે. તો મને એવું કહેવામાં આવ્યું છે કે d ડેશ અને d વચ્ચે શું સંબંધ છે? સવાલ મારો શું છે? d ડેશ અને d વચ્ચે શું સંબંધ છે? તો ડાયરેક્ટલી એક કહી દઉં તમે સંબંધ શું છે? n - 1 જ્યાં n શું છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. તો સપોઝ પણ અહીંયા કયો હાર છે? અહીંયા કેટલા છે? નંબર ઓફ n કેટલા છે? તો કે હારની સંખ્યા કેટલી છે? 3. તો અહીંયા શું લખીશ? d ડેશ બરાબર d નો વર્ગ. અગર d ડેશ બરાબર d નો વર્ગ છે તો d ડેશ નો આન્સર શું આવવો જોઈએ મને કહી દો. d d ડેશ કરીશ તો આન્સર શું મળશે? d ક્યુબ. શું મળશે? d ક્યુબ. તો હું આને ચેક કરી શકું કારણ કે મારે તમને એક મુદ્દો શીખવાડવો છે નિશ્ચાયકના ગુણાકાર. શું શીખવાડવું છે? નિશ્ચાયકના ગુણાકાર. આ શીખવાડવા માટે આપણે કયો મુદ્દો લેશું? d d ડેશ d ક્યુબ. આપણે પૂરું કર્યું. ઓકે, ચાલો જલ્દીથી બધા લખી લો. આ મુદ્દો લખી લો કે ભાઈ આપણું જે નિશ્ચાયક છે અગર એના અવયવોને હું સહઅવયવ વડે લખી દઉં a11 a12 a13 ની જગ્યાએ c11 c12 13 વાળું તો આનો જે જવાબ છે એ શું આવશે? તો કે d ડેશ d to n minus 1. ચાલો લખી લો જલ્દીથી. આને આપણે પ્રૂવ બી કરી લઈએ. ચાલો તો શું કરશું આપણે? નિશ્ચાયક લઈ લો a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 એની સાથે ગુણાકારમાં કોણ છે? c11 c12 c13 c21 c22 c23 c31 c32 c33. ઓકે, આપણી પાસે શું છે ગુણાકારમાં? આવી રીતે છે. હવે ગુણાકાર કેટલી રીતે થાય? તો 4 રીતે થાય. એક તો રો ઇન્ટુ રો, રો ઇન્ટુ કોલમ, કોલમ ઇન્ટુ કોલમ એન્ડ કોલમ ઇન્ટુ રો. ઓકે, 4 રીતે થશે. એટલે કે આમાંથી હું શું લઉં? પહેલા હાર લઈ લઉં તો એની આ બાજુથી શું લઈશ? હાર લઈશ. અગર આ બાજુથી શું લઉં? સભ્યો એટલે કે આ બાજુથી જો શું લઉં? રો લઉં તો આ બાજુથી કોલમ પણ લઈ શકું, કોલમથી કોલમ લઈ શકું, કોલમથી રો લઈ શકું. અત્યારે આપણે શું શીખીશું? રો થી રો. શું શીખીશું? રો થી રો. તો સૌથી પહેલા મને કીધું રો શું છે આમાં? આની અંદર રો શું છે? તો કે પહેલી રો. એટલે અહીંયા આપણે પહેલી રો લઈ લીધી. ઓકે, અહીંયાથી ફર્સ્ટ રો લઈ લીધી. તો ફર્સ્ટ રો શું છે? a11. આની કઈ રો લેવાની છે? આની પર ફર્સ્ટ રો લેવાની છે. તો ગુણાકાર કેવી રીતે કરશું? પહેલા સભ્યનો પહેલા સાથે c11 સાથે પ્લસ a12 c12 પ્લસ a13 c13. કેટલા લોકોને આ વસ્તુમાં સમજ પડી ગઈ? સિમ્પલ. ચલો પહેલી હાર તો પહેલી જ રહેશે બટ અહીંયાથી કઈ લેવાની છે? બીજી હાર. તો શું આવશે? a11 c21
પ્લસ a12 c22 પ્લસ a13 c23. હવે અહીંયા પણ શું છે, પહેલી હાર જ છે, પણ અહીંયાથી હાર કઈ લેવાની છે, ત્રીજી. તો શું આવશે, a11 c31 a12 c32 પ્લસ a13 c33. સમજાયું? શું કર્યું, પહેલી હારનો ગુણાકાર, પહેલી હાર બીજી હારનો ગુણાકાર, પહેલી હાર ત્રીજી હારનો ગુણાકાર. સમજ પડી ગઈ? અગર હું તમને થોડુંક ડિટેલમાં લખું તો આને શું લખાશે, r1 * r1, આને શું લખાશે, r1 * r2, આને શું લખાશે, r1 * r3. ઓકે, સમજ પડી ગઈ? ચલો અહીંયા મને કોઈ શું આવશે, સેકન્ડ લખીએ આપણે, થર્ડ તમે જાતે લખી લેજો, હું સેકન્ડ લખાવું છું. સેકન્ડમાં શું આવશે, તો r2 * r1, સિમ્પલ વસ્તુ. તો r2 શું છે, a21, તેનો ગુણાકાર કોની સાથે, c11 વાળા સાથે, a21 c11 a22 c12 a23 c13. અહીંયા મને શું આવશે, a21 c21 a22 c22 પ્લસ a23 c23. અહીંયા a21 c31 a22 c32 પ્લસ a23 c33. બસ છે, તમે જાતે લખી લેજો. ઓકે, હવે અહીંયા મને સમજવાનું શું છે કે આનો આન્સર શું આવે છે, મને કહી દો. તો તમે કહેશો સર આનો આન્સર ડી આવે છે. ચલો આનો આન્સર શું આવશે, પહેલી હાર ગુણાકાર કોની સાથે, બીજી હાર સાથે. તો શું આવશે જવાબ આનો, જલ્દી બોલો, 0. આનો જવાબ શું આવશે, 0. અહીંયા પણ શું છે, r2 r1 એટલે આ પણ શું આવશે, 0. જ્યારે અહીંયા શું આવશે, બંને સરખા છે તો શું આવશે, d. અહીંયા શું છે, અસમાન છે તો પાછું 0. આવી જ રીતે જ્યારે તમે અહીંયા લખશો તો અહીંયા પણ શું મળશે તમને, 0 0 ને d. શું મળશે, d. 0 0 ને d મળશે. એનો મતલબ કે આનો જ્યારે હું ગુણાકાર લઈશ, નિશ્ચાયક શોધીશ, તો મને નિશ્ચાયક આખરી કેવો મળશે, d 0 0 0 d 0 0 0 d. અગર તમે આને સોલ્વ કરશો, શું કરશો, આનો નિશ્ચાયક શોધશો તો તમને જવાબ શું મળી જશે, ડાયરેક્ટલી dq. જવાબ શું મળી જશે, dq. આ મુદ્દો મેં કેમ ઉઠાવ્યો, કારણ કે તમને નિશ્ચયકના ગુણાકાર સમજાઈ શકું એટલા માટે. બરાબર છે? આને શું કહેવાશે, રો થી રો નો ગુણાકાર નિશ્ચયકનો. સમજ પડી ગઈ? ઠીક છે, લખી લો વ્યવસ્થિત રીતે. ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી વિરામ લઈએ.